ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને વહન સામે મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી ફરી એકવાર અસરકારક સાબિત થઈ। ધાંગધ્રા ઇન્ચાર્જ મામલતદાર HR પઢિયાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા માલવણ હાઈવે પર નિયમિત ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે પથ્થરનું વહન કરતા એક ટ્રક અને 2 ટ્રેક્ટરો ઝડપી લેવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન આશરે ₹20 લાખ જેટલા મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ટીમ દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને સતર્ક દેખરેખના ભાગરૂપે કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ વહન સામે સ્પષ્ટ અને કડક સંદેશ પાઠવવામાં આવ્યો છે। સંબંધિત વાહન માલિકો અને ચાલકો સામે ખનીજ અધિનિયમ અનુસાર કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મામલતદાર કચેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ધાંગધ્રા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને વહન સામે આવનારા સમયમાં પણ આવું જ કડક અભિયાન યથાવત રાખવામાં આવશે।